ભાવિન, મારી ટિકિટ કરાવી દે ને, મારે ગામડે જવું છે. અરે મમ્મી, હજી તો 15 દિવસ થયા છે તમે ગામડે જઈને આવ્યા, પછી પાછું જવું છે? અરે પણ જો તો ખરો, આ 2-3 દિવસથી કેટલો વરસાદ આવે છે, ત્યાં બધું ખેતરમાં શું થઈ ગયું હોય કોને ખબર. મારે જોવા જવું જ તે પડશે કે કેટલું નુકસાન થયું, શું થયું છે ઈ. લ્યો તમારું ગરમ પાણી. સારું કર્યું મનીષા, તું આવી ગઈ. આ જો ને મમ્મી ગામ જવાની વાત કરે છે. પણ એને જવાનું મન હોય તો જવા દે ને. વિચાર કરું છું કે જઈ આવું જ તે, તું ટિકિટ કરાવી દે ને, ત્યાં સુધીમાં હું કપડાં ને બધું પેક કરી લઉં. મનીષા, હું જાઉં છું, અને તું ભાવિનનું ધ્યાન રાખજો, બિચારો બહુ દુબળો થઈ ગયો છે. મમ્મી ચાલો જલ્દી, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે પછી નીકળી જશે. હા હા હાલો. મળી ગઈ ટ્રેન? હા હા મળી ગઈ ટ્રેન અને બેસાડી દીધા સીટ ઉપર. થઈ ગઈ શાંતિ? આ હું બોલે છો તું? સાચું જ બોલું છું. ઈ અહીંયા 2 મહિના માટે રોકાવા માટે આવ્યા હતા અને ઈ 15 દિવસમાં જ વયા ગયા. હવે તો તમે રાજી થઈ ગયા છો ને? હવે શાંતિ રાખ, બહુ કઈ સારું થવાની જરૂર નથી. ખબર છે મને હું છે ને હું નહીં એમ. કાંઈક નું કાંઈક તે કીધું દઈશે એને, એટલે હાટું તો એ વહેલા વયા ગયા. કાશ હું કઈ બોલી શકે ને તમે સમજી જાત. ઈ અહીંયા એના છોકરાને ત્યાં 2 મહિના રોકાવા આવ્યા હતા કે એના છોકરા સાથે વાત કરી શકે ને એની સાથે થોડોક સમય વિતાવી શકે. પણ તમારી પાસે તો એના માટે 2 મિનિટનો ટાઈમ નથી. કેમ? કેમ કે તમને તો કાંઈ ફરક જ નથી પડતો કે તમારી સાથે કોઈને 2 મિનિટ વાત કરવી છે કે કાંઈ નહીં. તમને બસ તમારા કામથી જ મતલબ છે. તો પણ હું કરું? હું બધું કામ ધંધો મૂકી દઉં ને ઘરમાં બેઠો રહું? જે કરવું હોય એ કરો, એ મને નથી ખબર, પણ એક વસ્તુ યાદ રાખજો કે પોતાના માટે સમય કાઢવો પડે. જો નહીં કાઢો ને તો પોતાના બધા દૂર થઈ જશે. અરે મમ્મી તમે? અરે ભાવિન, મમ્મી આવ્યા. હા ખબર છે. એટલે તમે જ બોલાવ્યા છે? હા, મેં મમ્મીને ઓફિસ હતી પછી ફોન કર્યો હતો, તે કીધું ને ગઈકાલે ત્યારે, અને પછી મને સમજાઈ ગયું કે નોકરી ધંધો તો મહત્વનો હોય જ છે, પણ પરિવાર એટલો જ મહત્વનો છે. એટલે અમુક સમય નોકરી કે ધંધા માટે આપણે જે રાખીએ છીએ તો રાખીએ જ છીએ, પણ જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે હંમેશા પરિવાર માટે જ તે સમય આપવો જોઈએ. એટલે મમ્મીને મેં ફોન કર્યો, મમ્મીને તરત જ પાછા બોલાવ્યા, અને હવે મેં રજા પણ લઈ લીધી છે. એટલે આપણે બધા જશું ફરવા માટે, અલગ અલગ મંદિરોમાં, અલગ અલગ સ્થળો પર બધી જગ્યાએ ફરશું અને સાથે સરસ મજાનો સમય વિતાવશું. અને બધી જગ્યાએ જે તમારે ખરીદવું હોય બધું ખરીદજો, તમારે જે રીતે ફરવું હોય એ ફરજો. સારું, તો તૈયારી કરી લઉં. અને આ બધું તારા કારણે થયું છે, કેમ કે તે મને જે રીતે સમજાવ્યો અને એ રીતે તે મને જે કાંઈ કીધું એટલા માટે થયું છે. બાકી અત્યારના જમાનામાં તો આવી વહુ કદાચ કોઈકને નસીબ વાળાને જ મળે.